પાના ખોરામાં બેઠા હોય અને જો મોઢા ઉપર હાસ્ય ના હોય ને, બાળક એકદમ રિલેક્સ થઈ જાવ. અને આપણો તહેવાર છે, આપણી સ્કૂલ છે, આપણા મા બાપ છે અને આપણા વડીલો છે. એકદમ હળવાશથી આપણે સમય પસાર કરશું. સૌથી પહેલાં ભારત માતા કી, ભારત માતા કી. સૂરજની પહેલી કિરણથી વાદળોને હટાવીને જેમ સૂરજ પહેલી કિરણ આપણી ધરતી ઉપર પાડે છે, આપણા ભારતની ભૂમિકા ઉપર પાડે છે, તેમ પહેલા સૂરજની પહેલા કિરણના સાક્ષી બનીને આપણે અહીંયા રાષ્ટ્રધ્વજની છત્રછાયાની અંદર જ્યારે ઊભા છીએ, ત્યારે આપણે બધા જે એકત્રિત થયા છે ત્યાંનું દિલની અંદર ખૂબ ગર્વ અને લાગણી અનુભવું છું. અત્રે ઉપસ્થિત માનનીય આદરણીય યુવા સરપંચ સાહેબ શ્રી, ગામના ઉત્સાહી, ગામને આગળ લઈ જવા, પ્રગતિ કરવા માટે હંમેશા તત્પર, પોતાના હિત કરતાં પણ ગામનું હિત ચાહનારા તમામ મારા વડીલો, આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, એસએમસી સભ્યો, મારા સાથી કર્મચારીઓ અને મારા નાના નાના ભારતના ભવિષ્યના નાગરિકો. આજે તમે બાળકો નથી, આજે તમે ભારતના નાગરિકો છો. અને સૌથી વિશેષ જવાબદારી આપણી થઈ જાય છે કે ભારત માણકોલના ભાવિ નાગરિકો કેવી રીતે બેઠા હોય, એમનો હાથ ક્યાં હોય, એમનું મોઢું ક્યાં હોય, એમની નજર ક્યાં હોય, એ બધી જ વસ્તુ આપણે આપણા પોતાની જાતને કહેવાની છે. ये नशा तिरंगे की शान का है, ये नशा माँ भौम की आन का है. लहरा देंगे हर घर पे तिरंगा, ये नशा मेरे तिरंगे की आन का है. બે ગીતો આપણે બે કડી ગાશું આપણે અત્યારે 15મી ઓગસ્ટના સંદર્ભમાં, અને મારી સાથે બે કડી આપણા વિદ્યાર્થીઓ પણ ગાશે. हो जन्म दोबारा तो भारत वतन मिले, परिवार हो जन्म दोबारा तो भारत वतन मिले, फिर से वही हिमालय गंगो चमन मिले, फिर से वही हिमालय गंगो चमन मिले. તો આપણું છેલ્લું જે સપનું હોય એ છે કે ફરીવાર મને આ ભારત ભૂમિ ઉપર મારો આ જન્મ મળે. હવે આ ભારત ભૂમિ એ ફક્ત ભૂમિ નથી, ભૂગોળ નથી. જે આપણે સમાજ વિદ્યાની અંદર ભૂગોળ ચાલીએ છીએ ને કે મારી આટલી ખેતી, મારી આટલી ખેતી, મારો દેશનો આમ. ભારત એ ભૂગોળની, ભારત એ ભાવના છે. પોતાના દિલની અંદર જાગૃત, સવારે જ્યારે સૈનિક ઉઠે છે અને જ્યારે એને આંખ મીચાય છે ને, ત્યારે એ સૈનિક પોતાની ગન, પોતાની બંદૂક બાજુમાં રાખીને સૂવે છે. કેમ? ક્યારે એની જરૂર પડે. અને એ કોઈને મારવા માટે નહીં, મારી માતૃભૂમિની રક્ષા માટે. તો અહીંયા આપણે જે બાળકો બેઠા છે એ બાળકો ભવિષ્યના નાગરિક છે, આપણા માણકોના નાગરિક છે. તો એ માણકોને કઈ દિશામાં લઈ જવું છે એ અહીંયા નક્કી થશે, અહીંયા નહીં. ચીલો પડી ગયો છે, ચીલો ચાલે છે, પણ નવો ચીલો ચિતરવા માટે જે અહીંયા બેઠા છે એને જરૂર છે શિક્ષણની. હવે આ ભારત એવો દેશ છે કે જેની અંદર એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પ્રધાનમંત્રી સુધી પહોંચી શકે છે. એ સાબિત કર્યું છે કે આ દેશને એ બધાને પોતાના સમાન સંતાનો માને છે. આ દેશને એવી સર્વોચ્ચ જે આપણે સત્તા કહેવાય રાષ્ટ્રપતિ, એ ડૉક્ટર મુર્મુન આ આત્મબળથી પાળી પોષીને મોટા કર્યા હોય. અને એ માં જ્યારે રાષ્ટ્રપતિ બને ત્યારે આપણે આપણા બંધારણ અને આપણા ભારતના માતા ઉપર ગર્વ કરવો જોઈએ. તો શું આપણે એ વસ્તુ ના પહોંચી શકીએ? ત્યાં સુધી પહોંચવાની જે હિંમત છે એ આ બધા ઉદાહરણો આપે છે, આપણા ભારત આપે છે, મા ભારત ભૂમિકા આપે છે. હવે માઇક હાથમાં છે અને મારું પોસ્ટ છે શિક્ષક. હવે જ્યારે પણ સમાજ જ્યારે બીમાર પડે છે ને ત્યારે ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર સમાજ પાસે આવતો નથી. જ્યારે કંઈ પણ ભંગાણ પડે છે એન્જિનિયર, વકીલ જોડે, તો વકીલ જોડે સમાજ જાય છે, વકીલ તમારા ઘેર આવતો નથી.
જો ડૉક્ટરને તમે માહિતી ઓછી આપો અથવા ખોટી આપો તો એક કેસ ફેલ થાય. જો વકીલને તમે તમારી માહિતી ખોટી આપો તો એક કેસ ફેલ થાય. પણ શિક્ષક એ છે કે જે સમાજને સામે જાય છે, કારણ કે શિક્ષકની જવાબદારી છે સમાજને સાચા રસ્તે લઈ જવાની, સાચું બોલવાની. એક જ વ્યક્તિ એવો છે જે ખરો શિક્ષક હોય એ હંમેશા મોઢે મોઢ સમાજને સાચું કહી શકે, ત્યારે જ સમાજ પ્રગતિ કરી શકે. તો આજે આપણે એ જ વસ્તુ આપણા દિલમાં રાખવાની છે. અને જે શિક્ષણ તમને સત્ય બોલતા ના શીખવે ને એ સત્ય નથી, એ શિક્ષણ નથી. સત્ય બોલવા માટે શિક્ષણ જોઈએ, જ્ઞાન જોઈએ. જ્ઞાન કે જ્ઞાન, તમે વિશ્વના કોઈ પણ ખૂણે જાઓ તો તમારું જ્ઞાન બોલે છે. અને જ્ઞાન મેળવવા માટે સમયનો સદુપયોગ કરવો જોઈએ. તમે અત્યારે જે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટની જે રીલની અત્યારે વાતો થઈ, તમારા જિંદગીનો કેટલો કિંમતી સમય તમે અત્યારે બગાડી રહ્યા છો તેમનો અંદાજ નહીં તમને. તમારે પોતાની માનસિકતા, શારીરિક કેટલી તમે એની હાનિ પહોંચાડી રહ્યા છો. તો એ બધી જ વસ્તુ દરેક શિક્ષક તમને કહે છે. હવે તમને એ થતું હશે કે 15મી ઓગસ્ટ તો દર વખતે આવે છે, શું નવું છે આમાં? પણ દર 15મીએ દર 26મીએ આપણા માટે નવી હોવી જોઈએ. અને નવી ત્યારે હોય, દરેક દિવાળી આવે છે, દરેક બેસતું વર્ષ આવે છે. કેમ આપણે દર વખતે નવા કપડાં પહેરીએ છીએ? કારણ કે નવી શરૂઆત હોય છે. આપણે એમ નહીં કહેતા કે 10 વર્ષ પહેલાં મેં દિવાળીના કપડાં પહેલાં તો પપ્પા મારે જરૂર નથી, હું એ જ કપડાથી ચલાવીશ. એ કપડાં એ આપણું રહેણી કહેણી, આપણા વિચારોની દ્રષ્ટિ છે. અને દર વર્ષે આપણે આખા વર્ષના વિચારો ખંખેરવા પડે છે. બેસરના દિવસે એમ 15મી આજે આપણે ખંખેરી નાખીએ આપણા વિચારો અને એક નવો સંકલ્પ લઈએ. અને જ્યારે નવો સંકલ્પ આવે છે ત્યારે તમારું જીવન સફળ બને છે. ભારતનો વિકાસ કરવો હશે તો ક્યાંથી થશે? મારા વર્ગમાંથી. ક્યાંથી થશે? શાળાના વર્ગમાંથી બાળકોનો ભારતનો વિકાસ શરૂ થાય છે. બાળક આવશે, ભણશે, રોકાશે, વિચારશે, અને જે વિચાર છે ને એ પ્રશ્નો કરશે. અને જ્યાં પ્રશ્નો થશે ત્યાં વિકાસ થશે. અને એટલા માટે વિકાસ કરવો હશે તો આપણે દરેક બાળકે ભણવું પડશે ને પડશે. તો આજે હું પોતે અહીંયા સંકલ્પ લઉં છું કે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર હું મારા માણકોલને ગુજરાત, ભારત નહીં, વિશ્વના ખૂણે સુધી માણકોલનું નામ ના લઈ જવું તો આવતી 26મીએ માઇક નહીં પકડીએ. માણકોલનું નામ વિશ્વ કક્ષાએ આવવું જોઈએ. ટાર્ગેટ રાખો, નહીં માપ, નીચું નિશાન નહીં માપવા. તો આપણે વિશ્વ લેવલે આપણા માણકોનું નામ રોશન કરવું છે અને મારી ધગત છે અને મારી જવાબદારી છે. અને હું જાહેરમાં કહું છું અત્યારે. તો હવે તમારી જવાબદારી શું છે? તમારી જવાબદારી છે ભણવાની, એમાં સાથ આપવાની. તો આજે એક નવું અભિયાન આપણે ચાલુ કર્યું છે, જેના લાભાલાભ 2 જ મિનિટમાં તમને કહી દઉં. દુનિયાના 2040થી માંડીને આગળની 1 સદીની અંદર જ્યાં તમે પગ મૂકશો ત્યાં અત્યારે ધૂળ છે, ત્યાં પ્લાસ્ટિક હશે. પ્લાસ્ટિક એ એવું ધીમું ઝેર છે, કારણ કે આપણને કંઈક બળી જઈએ અને ફૂટલો પડે ને તો આપણે અગ્નિથી દૂર રહીએ છીએ કે અહીંયા બળી જવાશે. પણ જે વ્યક્તિ તમને ટીપું ઝેર આવે ને તો આપણને ખબર પડતી નથી. કેમ? કારણ કે તાત્કાલિક આપણને અસર થતી નથી. આપણે આપણું શિક્ષણ અસર થાય એની ઉપર આપણે વિચાર કરીએ કે. તો હવે એ પ્લાસ્ટિક ધીમે ધીમે આપણા જીવનની અંદર એટલું વણાઈ ચૂક્યું છે કે એનો ત્યાગ કરવો, ઘણી બધી વસ્તુનો ત્યાગ કરવો. કારણ કે મોબાઈલ દરેકના સારા પાસા સાથે જ આપણા જીવનમાં આવ્યું હતું, પણ આપણે હંમેશા એના દુરુપયોગ પાસામાં જ જતા જઈએ છીએ. એ મોબાઈલ હોય, વ્યક્તિ હોય કે પછી આપણું પ્લાસ્ટિક હોય. અત્યારે હાલ વિશ્વની અંદર જે પ્રદૂષણ ને આપણી પૃથ્વીને બચાવવા માટે જે પ્રયત્નો થઈ રહ્યા છે એનાથી આપણે કાસો દૂર છે. આપણા ભારત દેશ ધરતી માતાને, જે નદીને આપણે માતા કહીએ છીએ, 5 દિવસ પછી મેળો જતો રહે ધરતી માતાની, નદીની હાલત શું થાય છે આપણે જોઈએ છીએ. તો એની ઉપર ચિંતા કરીને સોશિયલ મીડિયાનો હવે કેવો ઉપયોગ થાય હું તમને કહી દઉં, અને પછી આપણે મારી વાતને વિરામ આપું. એ આ જ સોશિયલ મીડિયાનો આપણે ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આખા અમદાવાદની નહીં, આખા ગુજરાતની 205 શાળાઓ, આ જ મોબાઈલ દ્વારા 205 શાળાઓ કે જેને હું મોઢામોઢ મળ્યો નથી,
પણ એક સંકલ્પ, એક ચિંગારી, એક વિચાર દ્વારા જે બધાને સામે મૂક્યો. 205 શાળા અત્યારે જોડાયેલી છે અને બધાને 205 શાળા અત્યારે પ્લાસ્ટિક મુક્ત પોતાની શાળા કરવા માટે પ્રતિબદ્ધ થયા છે અને એમને ટાર્ગેટ આપ્યો. કારણ કે જ્યાં સુધી સમયનો ટાર્ગેટ ના હોય ને તો વ્યક્તિગત થાય છે. ટાર્ગેટ જ્યાં સુધી ના કામ કરો. એ શિક્ષકોને ટાર્ગેટ આપ્યો કે 15મી ઓગસ્ટ સુધી, આજે લાસ્ટ દિવસ છે 12 વાગ્યા સુધી, કે તમે જે આપણે નક્કી કર્યું છે કે તમારી શાળાને પ્લાસ્ટિક મુક્ત કરો, તો એ બધાએ કરી દીધી છે. અને એમાં માણકોલ પ્રાથમિક શાળાના 20 બાળકો જેવા છે. ટૂરોની કઈ જરૂર નથી લડવા માટે. દુર્યોધન જોડે એક કર્ણ હતો ને, ત્યાં સુધી એની હિંમત હતી. અર્જુન જોડે એક કૃષ્ણ હતા, ત્યાં સુધી એની હિંમત હતી. અક્ષણી સેનાની એની કઈ જરૂર નથી. કૃષ્ણ મારી જોડે છે. એમ આખી દુનિયાની જરૂર નથી. ફક્ત 200 એ શાળાના બાળકો એ વિચાર ગયો. આજે 2 લાખ બોટલો આપણી જોડે હાજર છે. માણકોલ પ્રાથમિક શાળાના બાળકોએ 1222 બોટલો એમને ભેગી કરી છે. તો એ બાળકો માટે હું વિનંતી કરું કે આજના આગેવાનો એ બાળકો માટે એમને તાલીથી વધાવી લે. એ નાના ભૂલકાઓ ફક્ત એક જ વિચાર કે તમે 2 વાગે ઘરે જાઓ, 2 વાગ્યાથી પાછા આવો, વચ્ચે આજુબાજુ નહીં, વચ્ચે જ્યાં પણ તમને પડી હોય એ બોટલ લઈ લો. પ્લાસ્ટિક એ માવા અંદર જે કાગળિયા મળે પ્લાસ્ટિકની બોટલમાં નાખો. કારણ કે એ કાગળ જાય છે આપણી માતાને. કઈ માતાને? ગાય માતાને, ભેંસોને. અને એ જ્યારે પ્લાસ્ટિક ખાય છે ત્યારે એ પણ દૂષિત તો થાય છે, મરે છે. કમોતે રીબાઈને આપણા દૂધની અંદર જાય છે. આપણે પોતે પણ થઈએ છીએ. પ્લાસ્ટિક એવું ધીમું ઝેર છે, તમે જે પાણી અંદર નાખો તો આપણા અત્યારે હાલ જે હાથ પ્રોબ્લેમ પ્લાસ્ટિકના લીધે થાય છે. તો એ નાની ચિનગારી બાળકોમાં આપણે અત્યારથી જ જાય અને ભવિષ્યની અંદર એ માનસિકની સાથે સાથે શારીરિક પણ મજબૂત બને, એનો એક વિચાર લઈને મેં આટલો એક પ્રોગ્રામ કર્યો છે, જે આપણે ગામ વિચારની સામે હું સમક્ષ રાખું છું. હવે એ પ્રતિજ્ઞા કે જેની અંદર હું અત્યારે બોલ્યો કે પ્લાસ્ટિક મુક્ત શાળા, પણ હું ફક્ત જેને શરૂઆત કરી હોય ને એને બીજાથી થોડું ઉપર રહેવું પડે. તો હું આજે બાળકોને કીધેલું છે પ્લાસ્ટિક મુક્ત શાળા નહીં, પ્લાસ્ટિક મુક્ત ગામ. બેગલેસ ડેનો નવો કોન્સેપ્ટ આવ્યો છે કે જ્યાં શનિવારે બાળક બેગ વગર આવે છે, તો એ દિવસે જે 2 વાગે બાળકોને વાંચવા માટે પેપર આપણે આપીએ છીએ, એ પેપરની પસ્તી થઈ જાય તે પછી એ પસ્તીનો ગુંદર, સેલોટેપ કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર ગળી વારીને આપણે બેગો તૈયાર કરી છે. અને એ બેગો આપણે પંચાયતને હસ્તક કરશું અને એ બેગો જ્યાં જ્યાં આપણી દુકાનો છે એ બધાને 50-50, 100-100 નંગ આપશું. ધીરે ધીરે ટેવ પાડશું કે નાની નાની વસ્તુ જે કોથળીમાં આપો છો તમે, એની જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો. તો ત્યાંથી આપણે એક ટીપું, સમુદ્રનું એક ટીપું જો આપણે શરૂઆત કરશું ને, તો કાલ જઈને આપણે સમુદ્રને બદલવાની હિંમત રાખી શકશું. તો આ હિંમત સાથે, આ સંકલ્પ સાથે હું ઉપસ્થિત મારા બાળકો અને મારા નાગરિકોને વિનંતી કરું કે એક સાથે ઓર્ડર દ્વારા ઊભા થશે અને પછી આપણે પ્રતિજ્ઞા લઈને વાતને વિરામ આપીશ. એક સાથ ખડે હો. ગામને આગેવાનોને વિનંતી કરું કે બાળકો સાથે જોડાય અને એક શબ્દ પોતાના ઘરથી શરૂઆત કરે. પ્લાસ્ટિક મુક્ત શાળા અને માણકોલ ગામ માટે શપથ. આજે હું યુવા ભારત પ્લાસ્ટિક મુક્ત શાળા અને માણકોલ ગામના નિર્માણ માટે નીચે મુજબના શપથ લઉં છું. એક, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ. હું પ્લાસ્ટિકની થેલીઓ, સ્ટ્રો, કપ, પ્લેટ અને અન્ય સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુનો ઉપયોગ ટાળીશ. ફરીથી ઉપયોગ કરી શકાય તેવી વસ્તુ અપનાવીશ. હું ખરીદી માટે કાપડની થેલીઓ, પાણીની બોટલ અને ખોરાક માટે ટિફિન બોક્સનો ઉપયોગ કરીશ. હું કચરાને યોગ્ય રીતે અલગ પાડીશ અને તેને રિસાયકલિંગ માટે આપીશ. પ્લાસ્ટિકના વધુ પડતા પેકેજિંગનો વિરોધ કરીશ. હું ઓછા પ્લાસ્ટિક પેકેજિંગ વાળી પ્રોડક્ટ ખરીદવાનો પ્રયાસ કરીશ. હું મારા પરિવાર,
મિત્રો અને સમાજમાં પ્લાસ્ટિકના નુકસાન તેનાથી બચવાના ઉપાયો જાગૃતિ ફેલાવીશ. સ્વચ્છતા જાળવવા હું મારા ગામના જાહેર સ્થળો ઉપર પ્લાસ્ટિક કચરો ફેંકીશ નહીં. હું જાણું છું કે પ્લાસ્ટિક પર્યાવરણ અને જીવસૃષ્ટિ હાનિકારક છે. તેથી હું તેને ઘટાડવા મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. આ શપથ લઈને હું મારા સ્વચ્છ હરિયાળા પ્લાસ્ટિક મુક્ત માણકુલના નિર્માણમાં મારું યોગદાન આપવા કટિબદ્ધ છું. ભારત માતા કી સ્વચ્છ અને શ્રેષ્ઠ. તમારે બોલવાનું મારું માણકુલ. ફરીવાર સ્વચ્છ અને શ્રેષ્ઠ. બસ તમે ભાવિ નાગરિકો છે. અહીંયાથી બોલો તો કાંગરા હલવા જોઈએ ડીંગરના અને કયા ગિરનારના. ચલો હલાવો. સ્વચ્છ અને શ્રેષ્ઠ. વેરી ગુડ. વંદે માતરમ.